દ્વારકાના શિવરાજપુર બીચને મળ્યું છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ। વર્ષ 2024-25 માટે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે। ગુજરાતનો સૌપ્રથમ બ્લુ ફ્લેગ બીચ બન્યો છે શિવરાજપુર બીચ। બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ વૈશ્વિક સ્તરે બીચ અને બોટિંગના માપદંડ પૂરા કરવા માટે અપાય છે। અમદાવાદમાં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થાએ આ સેમિનાર યોજ્યો હતો। સેમિનારમાં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું। તો દ્વારકાના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે। આ અગાઉ પણ આ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। વર્ષ 2024-25 માટે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે। ગુજરાતનો સૌપ્રથમ બ્લુ ફ્લેગ બીચ બન્યો છે શિવરાજપુર બીચ। બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ વૈશ્વિક સ્તરે બીચ અને બોટિંગના માપદંડ પૂરા કરવા માટે અપાય છે। તો અમદાવાદમાં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થાએ સેમિનાર યોજ્યો હતો। સેમિનારમાં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ અપાયું છે।